વાક્ય નંબર 681. એવરી મેન શુડ લર્ન હાઉ ટુ કુક. દરેક માણસે રસોઈ કરતાં શીખવું જોઈએ. શુડ એટલે જોઈએ, સલાહ કે સૂચન હોય ને કે આમ કરવું જોઈએ, તો એના માટે શુડનો ઉપયોગ થાય. લર્ન એટલે શીખવું, અને હાઉ ટુ કુક એટલે કેવી રીતે રસોઈ કરવી. અને એવરી એટલે દરેક, એવરી મેન એટલે દરેક માણસ. એવરી મેન શુડ લર્ન હાઉ ટુ કુક. દરેક માણસે રસોઈ શીખવી જોઈએ. વાક્ય નંબર 682. I felt hungry after the long walk. લાંબુ ચાલ્યા પછી મને ભૂખ લાગી. હંગ્રી એટલે ભૂખ લાગવી, આફ્ટર એટલે પછી, લોંગ વોક એટલે લાંબુ ચાલ્યા પછી. અને ફેલ્ટ છે ફીલનું ભૂતકાળનું રૂપ છે. ફીલ કરવું એટલે અનુભવવું. ફેલ્ટ એ અનુભવ્યું, અને હંગ્રી એટલે ભૂખ. મેં ભૂખ અનુભવી મતલબ ભૂખ લાગી. લાંબુ ચાલ્યા પછી મને ભૂખ લાગી. વાક્ય નંબર 683. માય બ્રધર ડિપેન્ડ્સ ઓન મી ફોર મની. મારો ભાઈ પૈસા માટે મારા પર નિર્ભર છે કે મારા પર આધાર રાખે છે. ડિપેન્ડ્સ એટલે આધાર રાખવો. ઓન મી મારા પર, અને માય બ્રધર એટલે મારો ભાઈ પૈસા માટે મારા પર આધારિત છે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 684. લેટ્સ ટેક રેસ્ટ ઇન ધી શેડ. ટેક રેસ્ટ એટલે આરામ કરવો. ઇન ધી શેડ, શેડ એટલે છાંયો. ચાલો છાયામાં આરામ કરીએ. અને લેટ્સ એટલે લેટ અસનું ટૂંકું રૂપ છે, અને એનો અર્થ થાય કોઈ પણ પ્રકારની સલાહ કે સૂચન માટે વપરાય. ચાલો આમ કરીએ, ચાલો તેમ કરીએ, એ રીતે જો બોલવું હોય તો લેટ્સનો ઉપયોગ થાય. લેટ્સ ટેક ટી તો ચાલો ચા પીએ. એવી રીતે ચાલો આમ કરીએ એ પ્રકારના સૂચનમાં લેટ્સનો ઉપયોગ થાય. વાક્ય નંબર 685. ડુ આઈ હેવ ટુ સ્ટે ઇન ધી હોસ્પિટલ. શું મારે હોસ્પિટલમાં રહેવું પડશે? હેવ ટુ સ્ટે એટલે જાણે ફરજિયાત હોય ને કામ કરવું પડશે, એ અર્થમાં હોય ત્યારે હેવ ટુ સ્ટે. હેવ ટુ પછી ક્રિયાપદ એમ. ઇન ધી હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં. ડુ આઈ હેવ ટુ સ્ટે, શું મારે રહેવું પડશે ઇન ધી હોસ્પિટલ. આ હેવ ટુનો બીજો ઉપયોગ જોઈએ કે ડુ આઈ હેવ ટુ વર્ક, શું મારે કામ કરવું પડશે. એવી રીતે ડુ આઈ હેવ ટુ સ્ટે એટલે મારે રોકાવું પડશે ઇન ધી હોસ્પિટલ. વાક્ય નંબર 686. હી કેન નોટ હેવ ડન સચ અ થિંગ. તેણે આવું કામ ના કર્યું હોય. કેન નોટ એટલે કરી શકે નહીં. ડુ એટલે કરવું, અને હેવ ડન એટલે કર્યું, ભૂતકાળનું રૂપ. સચ એ થિંગ એટલે આવી કોઈ વસ્તુ, આવી કોઈ બાબત એ ના કરી શકે. તેણે આવું કામ ના કર્યું હોય, તે આવું ન કરી શકે. વાક્ય નંબર 687. ડુ યુ નો વોટ હી હેઝ ડન. શું તમે જાણો છો કે તેણે શું કર્યું? ડુ યુ નો તમે જાણો છો. નો એટલે જાણવું, જાણતા હોવું. અને વોટ હી હેઝ ડન, વોટ એટલે શું, હી હેઝ ડન તેણે શું કર્યું છે. ડુ એટલે કરવું, અને હેઝ ડન એટલે કર્યું. તેણે શું કર્યું. શું તમે જાણો છો કે તેણે શું કર્યું? વાક્ય નંબર 688. હી ડીડ ધ વર્ક ઓન હિઝ ઓન. તેણે જાતે જ કામ કર્યું. ઓન હિઝ ઓન એટલે પોતાની રીતે, પોતાની જાતે. ડીડ ધ વર્ક એટલે કામ કર્યું. હી એટલે તે, તેણે પોતાની જાતે કામ કર્યું. વાક્ય નંબર 689. નો વન બિલીવ્સ ધેટ હી ઇઝ ઇનોસન્ટ. ઇનોસન્ટ એટલે નિર્દોષ. હી ઇઝ ઇનોસન્ટ એટલે તે નિર્દોષ છે. પણ આગળ શું છે? નો વન બિલીવ્સ એટલે કોઈ માનતું નથી. બિલીવ કરવું એટલે માનવું. નો વન બિલીવ્સ કોઈ માનતું નથી. ધેટ હી ઇઝ ઇનોસન્ટ કે તે નિર્દોષ છે. તે નિર્દોષ છે એવું કોઈ માનતું નથી. તેની નિર્દોષતા અંગે કોઈને ખાતરી નથી. વાક્ય નંબર 690. આઈ મેનેજ્ડ ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ ઇટ. મેનેજડ એટલે મેનેજ કરવું, મતલબ કોઈ પણ રીતે મેળ પાડ્યો, માંડ મેળ પાડ્યો. ટુ મેક હિમ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ટુ મેક હિમ એટલે એને ગમે તેમ કહીને અમે એને સમજાવવામાં કામયાબ રહ્યા. હું તેને સમજાવવામાં કામયાબ રહ્યો. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.